حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم لن تنالوا البر حتى تنفقوا مما تحبون وما تنفقوا من شيء فإن الله به عليم صلى الله على محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد एक बीजी बाआवाज़ बुलंद अज़मत जनाब खदीजतुल कुबरा पर एक बुलंदतर सलवात अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद खुदावंद तआला इंसानना જે પણ કાંઈ જે અમલ હોય છે એક્શન હોય છે કે કાંઈ પણ આપણે કરીએ છીએ કોઈક વખતે ઈ અમલ આપણા કબૂલિયતના દરજા ઉપર પહોંચવા માંગે છે જે પણ આપણે એક્શન કરે છે ખુદાને ખપે છે કે આ અમલ અમારું પહોંચી જાય પણ કોઈક વખતે ઈ અમલ ખુદા તરફથી ખુદા પાસેથી નથી પહોંચતો કાંઈ બ્લોકેજ છે કાંઈ સ્ટેગ છે કાંઈ બ્લોકેજ છે તો આ બ્લોકેજ કઈ જાતની છે અહીંયા ઈ આયતની અંદર આપણે સૂરે આલ ઇમરાનમાં અલ્લાહ ફરમાવે છે કે તમે તમારું પસંદીદા ચીજ one you loved so much જે તમે ગમે છે ઈ અગર તમે અલ્લાહની રાહમાં તમે ખર્ચ ન કરો तो अल्लाह सुब्हानहू तआला तुम्हारा अमाल ने कबूल नहीं करे यानी लुक एट द ब्यूटी ऑफ द आयत कितनी खूबसूरती है लन तनालुल बिर्रा हत्ता तुनफिकू ઇન્ફાક જ્યારે પણ અમને આજની 21st સેન્ચુરીની અંદર જ્યારે અમે કહીએ છીએ કે એ પરવરદિગાર મને આ ખપે છે એ પરવરદિગાર મને આ ખપે છે હું ફલા નમાઝ પઢ્યો હું ફલા ચીજ કર્યો હું ફલા એક્શન કર્યો અલ્લાહ છે that is fine તું બધું કર્યો તું હર વખત મારા પાસેથી માંગે છે કોક વખતે તને આપવું તો ખપે ના તું આપવા તો શીખી જા હું તને આપીશ તો કોક વખતે નાનકડી બ્લોકેજ હોય છે નાનકડી બ્લોકેજ હોય છે અને એ નાનકડી બ્લોકેજ જે છે ઇન્સાનની જિંદગીની અંદર એક બેડો પાર થઈ જાય છે સરવરે કાયનાત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ જમાનામાં એક માણસ રહેતો હતો હંમેશા એ દુઆ કરે કે યા રસૂલલ્લાહ તમે જો ને એ માણસો પૈસે વાળા છે અલ્લાહની રાહમાં કેટલો આપે છે કાશ મારા પાસે અગર પૈસો હોત તો હું પણ આપે અચ્છા યા રસૂલલ્લાહ તમે દુઆ તો કરો તબ તો ખુદા કીધા કે જેટલું તારા પાસે છે એનું શુકર તો કર પછી બીજું ના ના યા રસૂલલ્લાહ તમારી દુઆ કબૂલ થાય છે પછી વટાઈ જાય
પછી જો ઓ ફલા માણસ અલ્લાહની રાહમાં કેટલો આપે છે, યુ નો હાઉ ઇઝ સો વન્ડરફુલ. યા રસૂલુલ્લાહ, મારા પાસે અગર પૈસા હોત ને તો ડેફિનેટલી હું આપે. અચ્છા, પાછો રસ્તો બધાનું માથું ખાઈ ગયું. ત્યાં સુધી દુઆ કરો ને પ્લીઝ મારા માટે. તો કીધું કે તમારી દુઆ કબૂલ થાય છે. તમારા પાસે જેટલો છે અલ્લાહનો શુકર કે અલ્લાહ ઇન્શાઅલ્લાહ તમે આપશે. ના 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 રસૂલુલ્લાહ, આજે તો બસ એકદમ મને ખબર છે કે તમે દુઆ કરો કે મારા પાસે એકદમ પૈસો આવી જાય તો હું અલ્લાહની રાહમાં આપું. ઇન્ટરેસ્ટિંગ. તો બધાની દુઆ છે. તો બધા કહું દુઆ માંગે પરવરદિગાર અલ્લાહ એને એકદમ જે છે દૌલત આપ વગેરે વગેરે. અમુક અઠવાડિયા બાદ એનું બિઝનેસ ટોપ ઉપર. એક બ્રાન્ચીસ, વળી બીજી બ્રાન્ચીસ ખોલ્યો, ત્રીજી બ્રાન્ચીસ. નમાઝમાં આવતો હતો એ પણ બિચારો આસ્તે આસ્તે થઈ ગયો. પછી સવરે કાયનાતમાં મસ્જિદમાં ઝકાત આપવાની વાત થઈ. જાણે ખીચામાં હાથ નાખવાની વાત હોય તો પછી યસ ઝકાત. હવે આપ તો કીધું કે તમે યાદ ન કરો, ઓલું જે ફલાણ તાજિર છે ને બિઝનેસમેન, એના પાસે તમે જાઓ, એના ઈ તમે આપશે. તો એ કીધા કે સર્વરે કાયનાત આજે અમને જે ઝકાત માંગવા આવે છે કેટલા છે? આ છે, આ છે. ઓ જો સર્વરે કાયનાત કીધા નમાઝ પઢો, અમે નમાઝ પઢે છે, રોજા રાખો અમે રાખે છે, હવે વળી ઝકાત ની વળી વાત ક્યાં આવી ગઈ? જોયા તમે? પહેલા તો એ દુઆ માંગતો હતો કે અલ્લાહ તું મને એટલું પૈસો આપ કે હું અલ્લાહની રાહમાં આપી દઉં. પણ જ્યારે અલ્લાહ આપે છે ત્યારે તૌફીક પણ લઈ લે છે. તો એટલે આ આયત ખૂબસૂરત આયત છે કે લન તનાલુલ બિર્રા હત્તા તુન્ફિકુ મિમ્મા તુહિબ્બૂન. તમે ઇન્ફાક કરો અલ્લાહની રાહમાં. જેટલું અમે અલ્લાહની રાહમાં આપતા રહેશું, ભલે અમારી કેપેસિટી પ્રમાણે, જેટલું અમે અમારી કેપેસિટી પ્રમાણે અમને આપતા જશું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારી જિંદગીની અંદર બરકત આપશે. એક વખત અમુક નૌજવાનો, ધ યંગ પીપલ, એ લોકો ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે ગયા. કીધા યા રસૂલુલ્લાહ, I have got one complaint. અમે જે છે we have got one complaint, અમે શિકાયત કરી. ઇમામ અલી કીધા કે શેની શિકાયત? કીધું કે જન્નત તો બધા માલદાર પૈસા વાળા જે છે ઈ લઈ જાય છે, we are jobless, અમારા પાસે કઈ કામ ધંધો તો છે નહીં, એ લોકો અલ્લાહની રાહમાં આપી દે છે, હવે અમે શું આપે? અમારા પાસે ના કામ છે ને કઈ ધંધો છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે નો ડોન્ટ વરી, તમે વ્યાધિ કરવાની જરૂર નથી. જે લોકો અલ્લાહની રાહમાં કે કાંઈ પણ આપે છે, ફક્ત તમે એને એપ્રિશિએટ કરો, બસ તમે એના ઉપર રાજી થાઓ અને એના હકમાં દુઆ કરો. એટલું થશે કે તમે એ લોકોની સાથે અલ્લાહની રાહમાં કાંઈ આપ્યા છો. તમે જો એ જસ્ટ એ નિયત, યુ નો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નિયત કરે છે. તો કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇન્ફાક, અલ્લાહની રાહમાં કુરબાન કરવું. જનાબે ખદીજતુલ કુબરાની લાઈફ હિસ્ટ્રી અગર આપણે એનાલાઇઝ કરે તો બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. હું કોશિશ કરીશ કે વક્તથી પહેલા ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે બે પાર્ટમાં જનાબે ખદીજતુલ કુબરાની લાઈફ જે છે ડિવાઈડ થાય છે. પહેલી જે લાઈફ હતી મલકાતુલ આરબ, she was a business lady, okay, and queen of Arab, queen, એક મલિકા હતા, મલિકાતુલ આરબ. હવે તમે વિચાર કરો કે જે કોઈ મલિકા હોય, મલિક નહીં પણ કોઈ મલિકાતુલ આરબ, આખો બિઝનેસ ડિપાર્ટમેન્ટ તે આરબમાં જનાબે ખદીજતુલ કુબરાની હાથમાં હતો. ઇમેજિન. અમારા માટે આ એક ઇબરત છે કે આપણી લેડીઝ માટે ઇબરત છે. કોણ કહે છે કે લેડીઝ કેન નોટ ડુ ધ બિઝનેસ? જનાબે ખદીજતુલ કુબરા દેખાડી દીધા. પોતે કોણ હતા? તાહિરા, સૈયદુલ કુરૈશ, લીડર હતા એ. અને એ પોતાની તાહિરા, તહારત, પ્યુરિફાઈડ જ્યારે એ બિઝનેસ કરી શકે છે તો જનાબે ખદીજાના માનવા વાળા આપણી માં બહેનો કેમ બિઝનેસ નથી કરી શકતા? બસ જેવી રીતે ઈ આપણે એન્કરેજ કરે છે, આજે તમે જો અને એ બિઝનેસ કર્યા. આજે આપણી કોમની અંદર પણ અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા એવા જે છે બિઝનેસ એમ્પાયર છે કે જે ફક્ત
ફક્ત આપણી માં બહેનો હલાવે છે. હું અહીંયાની વાત નથી કરતો, આપણા પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે અને આપણે દર કોના ઉપર આપણે જાતા હોય છે ને આપણે ખબર પડે છે કે ફલા બિઝનેસ, ફલા એમ્પાયર, નામ જે છે બીજાનું છે પણ એના પાછળ એમનો હાથ છે. આપણી માં બહેનો ફક્ત એક બિઝનેસ માઇન્ડ સેટ હોય છે. બિઝનેસ માઇન્ડ સેટ રાખવું કઈ હરામ નથી. બિઝનેસ માઇન્ડ સેટ રાખવું કાંઈ પણ ઓલું નથી. આજે તો અમારી જનરેશન, ઇંગ્લેન્ડની વાત કરું છું, હમણાં એ લોકોને કમ્પલસરી થઈ ગયું છે કે આફ્ટર 12th સ્ટાન્ડર્ડ, yani 12th પતાવીને 12મી ક્લાસ પતાવીને જ્યારે એ લોકો GCSE એક્ઝામ આપી દે, યુનિવર્સિટી કે કોલેજ એ લોકો એન્કરેજ કરે છે કે આપણા નોજવાનો હવે સાઈડ હસલ કરે. સાઈડ હસલ એટલે સાઈડ બિઝનેસ, નાના બિઝનેસ કરતા હોય. આજે તમે જો ઓનલાઈન ની અંદર કેટલા એવા બિઝનેસ છે કે સાઈડ હસલ છે અને ઘણા બધા સ્કેમ પણ થાય છે. યસ, ઘણા બધા ઓનલાઈનમાં લૂંટી પણ લઈએ છે, ઘણા બધા એવા છે. એટલે એની અંદર જે છે ને આપણી હોશિયારી, એની અંદર આપણી જાગૃતિ એ બહુ જરૂરી છે. તો જનાબે ખદીજતુલ કુબરાનું એક ભાગ હતું કે જે મલેકતુલ અરબ હતા, બિઝનેસ લેડી. ઓકે, એક ભાગ જે હતું જ્યારે આ 3 વર્ષ શોબે અબુ તાલિબમાં હતા, ધ વેલી ઓફ અબુ તાલિબ, તે વખતે હાલત જનાબ અબુ તાલિબની બહુ ખરાબ હતી. એક તો આ સાઈડ હતું ને આ એક બીજો સાઈડ હતો, જ્યારે હર ચારો તરફથી જનાબે ખદીજતુલ કુબરા ઉપર ઇમ્તિહાનાત આવી ગયું. આજે અમે 5 એવા લેસન્સ છે કે જનાબે ખદીજતુલ કુબરાની લાઈફ ઉપર 5 એવા લેસન્સ જે આજે આપણે ડિસ્કસ કરશું, જે આજે 21st સેન્ચુરીમાં 21મી સદીની અંદર અમારી જિંદગીમાં એ કેવી રીતે અપ્લાય થાય છે આજની જિંદગીમાં. સૌથી પહેલા આપણે જોઈએ કે 2 એવા zikr છે કે જે જનાબે રસૂલ ખુદાને આ zikr બહુ પસંદ છે. એક જ્યારે પણ કોઈ એમનું zikr કરે છે, જનાબે રસૂલ ખુદા એકદમ રાજી થઈ જાય છે, એની રૂહ તાજા થઈ જાય છે. એક છે zikr જનાબે અબુ તાલિબ અને બીજું છે zikr જનાબે ખદીજતુલ કુબરા. સલવાત પર આ 2 zikr એવા છે કે જે જનાબે રસૂલ ખુદાને બહુ પસંદ છે. આજે ઇસ્લામને અગર બચાવવામાં આવ્યું છે તો 3 ચીજ, ને આજે 21st સેન્ચુરીની અંદર આપણે પણ આ 3 ચીજોની બહુ જરૂરત છે. પહેલી ચીજ કે જે આજે ઇસ્લામ બચ્યો છે ઈ અમવાલે ખદીજતુલ કુબરાની થી ઇસ્લામ આજે બચ્યો છે. માલે જનાબે ખદીજતુલ કુબરા આખી દૌલત ઇસ્લામને આપી દીધી. આજે ઇસ્લામ બચ્યું છે અને આજે પણ ઇસ્લામને આપણા માલની જરૂર છે. ઇસ્લામને પણ આપણા માલની જરૂર છે. આજે 21st સેન્ચુરીની અંદર આજે આપણે દુનિયાની અંદર જોઈએ છે ચારો તરફ શું હાલી રહ્યું છે, શું એવી રીતે આખી દુનિયાની અંદર આજે ઇસ્લામ અને મુસ્લિમને એક ડિફરન્ટ એંગલ્સથી દેખાવામાં આવે છે. નંબર 2, જે આજે ઇસ્લામ બચ્યો છે ઈ છે ખૂને અહલે બેત અલૈહિસ્સલામ, ખૂને શુહદા, એના થકી આજે ઇસ્લામ બચ્યો છે. ને આજે પણ આપણે એ ચીજની જરૂર છે. એનો મતલબ એ નહીં કે આપણે જે ખૂન આપતા ફિરે, એના એ એક અલગ મોજું છે. આજે આપણે સ્ટ્રગલ કરવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે કે આજે અમારા ઇસ્લામની અંદર જે અકાઈદ છે, આઈડિયોલોજી છે, એ અમારી હાથમાંથી નીકળી ન જાય. આજે તમે જો ઇન્ટરનેટની અંદર કેવી બોમ્બાર્ડમેન્ટ થાય છે, આજે ઇસ્લામ અને ઇસ્મત ઉપર અહલુલ બેત અલૈહિસ્સલામ ઉપર કેવી રીતે અટેક થાય છે, ને એ આખરી જમાનાની નિશાનીઓમાંથી એક નિશાની એવી છે કે એવો ગ્રોહ પેદા થાય છે કે જે પોતાને સો કોલ્ડ એજ્યુકેશનલિસ્ટ સમજશે. યસ, ને આપણે એ લોકોના સ્ટાઇલથી, એ લોકોના વાત કરવાથી આપણે ઇમ્પ્રેસ થઈ જશું. આપણે સમજો કે વાવ, એ લોકો તો they are so educationalist, they are so advanced,
ને આજે એ જમાનો આવી ગયો છે કે જે હકીકત છે એના ઉપર કામ કરવામાં બહુ ઓછું આવે છે અને જે દેખાવો જે દુનિયાનો છે એના ઉપર ઇન્સાન બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે. અને થર્ડ એન્ડ ધ લાસ્ટ જે ઇસ્લામની આજે બહુ જરૂરત છે એ છે મુબલ્લિગીન, the true preachers, મુબલ્લિગીન, scholars. આજે મુબલ્લિગીનની, તબલીગ કરવા વાળાઓની, પ્રીચર્સની આજે ઇસ્લામની બહુ જરૂરત છે. હાલાકે ઇટ ઇઝ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, કોઈ ઓલું નથી, પણ આજે આપણે કોશિશ કરીએ કે આજે સાચા માનોમાં એક મુબલ્લિગીન, પ્રીચર કે જે અમારી સોસાયટીને, અમારા બચ્ચાઓને કામયાબીની મંઝિલ સુધી પહોંચાડે. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે આપણે આવે 5 એવા જનાબે ખદીજતુલ કુબરાની જિંદગીમાં જે આજે આપણે 21st સેન્ચુરીમાં અસર કરે છે. એ શું છે? પહેલી વસ્તુ કે વિઝનરી લીડરશિપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. એટલે શું? જનાબે ખદીજતુલ કુબરા એક લીડર પણ હતા, સાથે બિઝનેસ લેડી તો હતા, બિઝનેસ કરતા હતા, પણ કબજો એના ઉપર હતો. તમે વિચાર કરો તે જમાનાની અંદર કેટલા માણસો હતા, અરબના, કુરેશના, ટાઇકૂન્સ, બિઝનેસ ટ્રેડર્સ. એ લોકોની વચમાં બિઝનેસ કરવું, ઇટ ઇઝ નોટ એ જોક, ઇટ ઇઝ નોટ એ પીસ ઓફ કેક, માય ફ્રેન્ડ. ઈ એટલું હાર્ડ હતું. આ ઈ એક આપણે કહીએ કે પીસ ઓફ કેક ન હતું તે જમાનાની અંદર. એ લોકોની સામે ચેલેન્જ હતું, એ લોકોની સામે એક મુકાબલો હતો. કેટલી સાજિશો એ લોકો તૈયાર કરતા હતા જનાબે ખદીજતુલ કુબરાના બિઝનેસને કોલેપ્સ કરી નાખે. પણ જનાબે ખદીજતુલ કુબરા કામયાબ થયા 3 કારણથી. ઘણા બધા કારણ છે, 3 મેઇન છે. પહેલા, ટીમ વર્ક વોઝ વેરી સ્ટ્રોંગ. ટીમ વર્ક બહુ ફાઇન હતું, અન્ડરસ્ટેન્ડિંગ હતી, ટીમ વર્ક એની બહુ ફાઇન હતું. કેટલા એમના પાસે જે કામ કરતા હતા એ લોકોને ક્યાંથી ક્યાં મોકલાવતા હતા, એડવર્ટાઇઝમેન્ટ પોતાના બિઝનેસની બહુ ફાઇન રીતે કરતા હતા. નંબર 2, એમનું જનાબે ખદીજતુલ કુબરાનું એક બિઝનેસ ઉસૂલ હતું કે આપણે માલ વેચે છે, આપણો કસ્ટમર કોઈ દિવસ નારાજ ન થઈ જાય. અને આ એક સક્સેસફુલ બિઝનેસમેનની એક પોલિસી હોવી જોઈએ. અગર ઈ પોલિસી અગર આપણી અંદર હોય તો પછી definitely we will come on the reach. આપણે આ ટાર્ગેટ સુધી, રીચ સુધી આપણે પહોંચી જશું. નંબર 3, જે બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે જનાબે ખદીજતુલ કુબરા હંમેશા એ પોતાના જે કામ કરવા વાળા હતા ને, જે એની અંદર કામ કરતા હતા, એમનું વધારે ધ્યાન રાખતા હતા. એનું વધારે ધ્યાન રાખતા હતા. આજે તમે જો, આજે ઘણા બધા એવા કામો છે કે જે બીજાને પોતાના કામો સોંપે છે, પોતે ફક્ત ઓર્ડર કરે છે. અને આ એક બિઝનેસનો ઉસૂલ છે કે જે મોટોમાં મોટો સક્સેસફુલ બિઝનેસ માઇન્ડસેટ ઈ જ હશે કે જે બીજાને કામ કરાવે અને એ ફક્ત મોનિટર કરે. કારણ કે અગર ઈ કામ કરશે તો એની એનર્જી વેસ્ટ થશે, એનું ઓલું વેસ્ટ થશે, એની તાકાત વેસ્ટ થશે, એની હર ચીજની અંદર બ્લોક થઈ જશે. ઈ બીજાને કામ કરાવે અને ઈ ફક્ત મોનિટર કરે, એને હાઈ પેઇડ એને આપે તાકે ઈ એના પાસે જ રહે, બીજા પાસે ન જાય. આ એક સક્સેસફુલ માઇન્ડસેટની એક નિશાની છે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આ એક પહેલું લેસન હતું કે જે જનાબે ખદીજતુલ કુબરા એનું માઇન્ડસેટ જે હતું એ એન્ટરપ્રેન્યોરશિપની અંદર એનું વિઝન જે હતું, ઇટ વોઝ અમેઝિંગ. બીજું કે choosing character over wealth. જનાબે ખદીજતુલ કુબરા માલને એટલી બધી ઇમ્પોર્ટન્સ ના આપી. જનાબે ખદીજતુલ કુબરા ઉપર કેટલા માંગા આવ્યા છે, કેટલા પ્રપોઝલ જનાબે ખદીજતુલ કુબરા ઉપર આવ્યા છે. જનાબે ખદીજતુલ કુબરાને બધાએ જે છે એને રિજેક્ટ કરતા હતા. કેમ? પૈસો હતો પણ કેરેક્ટરથી ખાલી હતા. પૈસો હતો પણ કેરેક્ટરથી ખાલી હતા. કીધા કે ના,
હું મારા રિલેશનશિપને પૈસાના બલબૂદા ઉપર નહીં રાખું. મારા વેલ્થને જે છે, મારો રિશ્તોને જે છે, હું અખલાક અને કેરેક્ટરની બુનિયાદ ઉપર રાખીશ. આજે આપણે જોઈએ કે નાના નાના બિઝનેસમેન, ઓકે, આજે એ લોકો મોટા મોટા રિલેશનશિપ પોતાનું બરબાદ કરી નાખે છે, જસ્ટ ઓનલી બીકોઝ ઓફ ધ વેલ્થ. ખાલી પૈસા સારું, ફક્ત પૈસા સારું. આજે પોતાના રિલેશનશિપને, પોતાના ફ્રેન્ડ્સને એ લોકો કહે છે એ પૈસાના કારણથી. કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે જ્યારે આપણે કોઈ માંગો રાખવે યા કોઈ માંગો સામેથી આવે, પહેલું સવાલ, does he has got enough bank balance? એના પાસે એક ઇનફ બેંક બેલેન્સ છે? ઓકે, આ છે એક લિસ્ટ ડિમાન્ડ. એક ફેરે એક એવું હતું કે કોઈ માંગો રાખતો હતો કે ભાઈ મને છે શાદી કરવી છે. અચ્છા, તો તમે જે છે કઈ છોકરી ખપે છે, કઈ દીકરી ખપે છે, એ વિચાર કરવા બેસી ગયો કે હા, જેની આંખ જે છે બ્લુ હોય, જેના વાળ જે છે ગોલ્ડન હોય, એના આમ હોય. તો અમે કીધા કે હવે આવી જે છે હજુ સુધી નથી બની, જ્યારે બનશે ત્યારે અમે આપશું. તો કહેવાનો મતલબ એમ છે કે ડિમાન્ડ એટલી વધી જાય છે ત્યારે એ લોકો એ મકસદ સુધી નથી પહોંચી શકતા. પણ એક વાત યાદ રાખજો, दौलत से इंसान रोटी तो खरीद सकता है मगर भूख नहीं. दौलत से इंसान घड़ी तो खरीद सकता है मगर वक्त नहीं. दौलत से इंसान को खरीद सकता है मगर इंसान का दिल नहीं. एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद. આજે તમે જો લીડર સુપરમાર્કેટનું નામ તમે સાંભળ્યા છો. બે ભાઈ છે અને બે ભાઈ બે અલગ અલગ કંપની હલાવે છે. એક છે લીડલ અને એક છે અલ્ડી. બે કંપની છે, આપણે ઇંગ્લેન્ડમાં છે બને. આ લીડલ અને અલ્ડી એક બાપ જે હતા, એક બાપ ઈ જર્મની કંપની છે. આ એક જર્મન સુપરમાર્કેટ છે. તમે વિચાર કરો કે એના પાસે, એના બાપ દાદા પાસે બહુ પૈસો હતો. ફક્ત ઈ બે ભાઈઓ એવા હતા કે જે એ લોકો આપસમાં એ લોકો બહુ મોહબ્બતમાં રહેતા હતા. પણ જ્યારે પૈસાની વાત આવી ત્યારે દુશ્મની પેદા થઈ. આજે એ લોકો અલગ બિઝનેસ કરી નાખ્યા. પહેલા એ લોકોનું બિઝનેસ બધું સાથે હતું, યુનાઇટેડ. એ લોકો બહુ આગળ વધી જતા હતા. પણ કીધા કે ના, હવે અમારો બિઝનેસને અલગ કરવું છે. જ્યાંથી અલગ થયા એ લોકો ઉપર એકદમ ક્રાઇસિસ અને ઇમ્તિહાનાત આવી ગયા. એક લીડર બની ગઈ ને એક અલ્ડી બની ગઈ. તમે વિચાર કરો, આ એક કેસ સ્ટડીઝ છે કે જે આપણે દુનિયાની ભરમાં અગર આપણે નજર કરીએ તો ખબર પડે કે અગર આપણો બિઝનેસને કામયાબ કરવો હોય તો અમે અમારી બુનિયાદ જે છે એ ખુલૂસની સાથે હશે, પ્યારો મોહબ્બતની સાથે. પછી જો બરકત પોતે અમારી ઘરમાં આવી જાય. તો પછી આ જે ત્રીજો જે પોઈન્ટ હતું કે જે અમે જનાબે ખદીજતુલ કુબરાની લાઈફ હિસ્ટ્રીમાંથી અમે લઈ શકીએ છીએ, અને એ હતા સેલ્ફલેસ સેક્રિફાઈસ ફોર ધ ગ્રેટર કોઝ. એટલે એ કાંઈ એમને ગરજ નહોતી, એ વિધાઉટ ગરજ, કાંઈ પણ એમની ગરજ નહોતી. એ અલ્લાહની રાહમાં એમ જ બસ અલ્લાહની ખુશી માટે, અલ્લાહની મોહબ્બત માટે. જ્યારે જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આજે જ્યારે એમનું માંગ પોતે એ રાખે છે કે મને આવી પર્સનાલિટી ખપે છે કે જે અમીન હોય, સાદિક હોય. તમે વિચાર કરો, આ છે અને બિલકુલ એવી તરીકેથી એમનું વિઝન કેટલું સ્ટ્રોંગ હતું. આજે સક્સેસ આપણી આપવાથી આવે છે. વતઆવનુ અલલ બિર્રિ વત્તક્વા વલા તઆવનુ અલલ ઇસ્મિ વલ ઉદ્વાન. આયે છે કે આપણે જ્યારે પણ કોઈ સારી ચીજ માટે હોય ને તો અમે હેલ્પ કરે, આગળ આવે, ઉત્તેજન કરે. કારણ કે આજે પૈસો વગર કાંઈ નથી ચાલતું. અગર આપણે કહેતા કે ના 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 આજે પૈસા વગર પણ બહુ ચાલે છે, નો, ઇટ ઇઝ રોંગ, એબ્સોલ્યુટલી રોંગ. આજે ગલીની અંદર, લમ્હેની અંદર બધાને સેન્ટર્સને ઊભા કરવા માટે પૈસાની જરૂર પડે છે.
છે. It is very important. And alhamdulillah, we the Khojaz community, खुदा हमेशा આપણા જે બિરાદરને સખી બિરાદરોને અલ્લાહ ઓર આપે ને ઓર તરક્કી આપે કે જે આપણા આ કોમ્યુનિટીઝ ની અંદર સેન્ટર્સ ની અંદર અમે તન મન અને ધનથી અમે સાથ દે ફક્ત ઈ જ નિયતની સાથે કે we have to prepare the army of Imam Zamana. અમે અમારા સિપાહી ઇમામ ઝમાનાની તૈયારી કરવી છે. અમે અમારા બચ્ચાઓના કેરેક્ટર્સને બિલ્ડ કરવા માટે ફક્ત ઈ જ નિયતથી અગર ઇન્સાન કરે તો યકીન માન. એવી જ રીતે જનાબે ખતીજતુલ કુબરા જે છે કાંઈ કહેવા વગર આખું જનાબે રસૂલ ખુદાને સોંપી દીધા કે યા રસૂલલ્લાહ ઇસ્લામને આંચકો ન આવે, ઇસ્લામને આંચકો ન આવે. ને એવી હાલત હતી ને આજે પણ એવી હાલત છે કે જરા તમે જો ટેલિવિઝનની અંદર રશિયાનો જ્યારે ચેરમેન આવે છે, અમેરિકાનો ચેરમેન એને કેવી રીતે જલીલ કરે છે બીકોઝ ઓફ ધ ક્લોથ્સ. ફક્ત એના ક્લોથના કારણથી. સિમ્પલ ક્લોથ હતું, કેવી રીતે ઇન્સલ્ટ કરે છે. હાલાકે એને પોતાના ગુરૂર એના પૈસા ઉપર એને ગુરૂર હતો. તમે જો ન્યૂઝની અંદર આપણા માટે ઇબરત મળી જાય છે આવી આવી નાની નાની ચીજોની અંદર કે આજે વેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે કહેવામાં આવે છે કે એ હદીસ છે રસૂલ ખુદાની, પણ માણસો એને જોકમાં મજાકમાં ઉડાવી નાખે છે કે તમે સારી સવારી રાખો, સારું ઘર રાખો અને સારી औरत સારી ઝવજા રાખો. યસ, ઇસ્લામની અંદર છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ ચોથી ચીજ કે જે અમે જનાબે ખદીજતુલ કુબરાની લાઈફ હિસ્ટ્રીથી અગર આપણે જોઈએ છે, ઇમોશનલ સ્ટ્રેન્થ એન્ડ સપોર્ટિવ ઇન ડિફિકલ્ટ ટાઈમ. કેટલું જનાબે રસૂલ ખુદાને મેન્ટલ ઇશ્યુઝ હતા, કયા હતા પ્રોબ્લેમ ઇમોશનલ. જનાબે ખદીજતુલ કુબરા કેવી રીતે હેલ્પ કર્યા છે. પહાડમાં જઈ કરીને જનાબે રસૂલ ખુદાને ખાવાનું પહોંચાડતા હતા. અલ્લાહુ અકબર. કોઈ મામૂલી વાત હતી. એટલે અલ્લાહે જિબ્રીલ મારફતે અલ્લાહે જનાબે ખદીજતુલ કુબરા ઉપર સલામ મોકલાવ્યો. કોઈ મામૂલી વાત હતી. આજે તાઇફના લોકો જનાબે ખદીજતુલ કુબરા પોતે જોતા હતા કે જનાબે રસૂલ ખુદા ઉપર જે પાણાઓ ફેંકતા હતા, ઇન્જર્ડ કરતા હતા. તે વખતે જનાબે રસૂલ ખુદાને એક ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂરત નહોતી, મોરલ સપોર્ટની પણ બહુ જરૂર હતી, ઇમોશનલ સપોર્ટની પણ બહુ જરૂર હતી. આજે દુનિયાની અંદર પણ હર ઇન્સાનને, ચાહે આ મર્દ હોય યા ચાહે औरत હોય, એને ઇમોશનલ સપોર્ટ, મેન્ટલ સપોર્ટ, મોરલ સપોર્ટની બહુ જરૂરત હોય છે, બહુ જરૂરત હોય છે. અગર હસબન્ડ એન્ડ વાઇફ એકબીજાને મોરલ સપોર્ટ, ઇમોશનલ સપોર્ટ, મેન્ટલ સપોર્ટ, ફિઝિકલ સપોર્ટ હર ચીજથી અગર આપે તો પછી કોમ્યુનિટીઝની અંદર, ફેમિલીની અંદર કોઈ દિવસ પણ ડિપ્રેશન નહીં થાય, ડિપ્રેશન નહીં થાય. આજે સુસાઇડના રેટ્સ કેટલા વધી ગયા છે, ટાઈમ નથી નહીં તો એવા એક ઘણા બધા એક્ઝામ્પલ છે કે ટર્કીમાં હમણાં શું બનાવ બન્યો હતો. આજે ટાઇકૂન્સ, મોટો બિઝનેસમેનની આજે કેવી હાલત થઈ હતી. ઇનફ ટાઈમ નથી, ઇન્શાલ્લાહ બીજા ફેરે. કહેવાનો મતલબ એમ છે કે મોરલ સપોર્ટ હર ઇન્સાનને જરૂરી હોય છે. રિલેક્સ માઇન્ડને, કારણ કે ચારો તરફ બારે જે છે ને શોર છે, ચારો તરફ બારે જે છે ને ઘોંઘાટ છે. પણ ઘરમાં અગર ફેમિલી અગર એકબીજાને હિંમત નહીં આપે તો ઇન્સાન તૂટી જાય છે. પાંચમી અને છેલ્લી વસ્તુ કે જે જનાબે ખદીજતુલ કુબરાની લાઈફથી અમે લેસન લઈ શકે છે એ છે કે ફેથ એન્ડ ટ્રસ્ટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. પહેલા એમના પાસે બધી ચીજો હતી, દૌલત હતી, સરવત, માલ, બધું. ત્યારે મુસલમાનો જે છે, કુરૈશના મુસલમાનો ઉપર બોયકોટ કરવામાં આવ્યું કે કોઈ જનાબે ખદીજતુલ કુબરાનું માલ ન લેવામાં આવે. એવી જ્યાદતી, એવી દુશ્મની, બોયકોટ કરવામાં આવ્યું. જ્યારે બોયકોટ કરવામાં આવ્યું ત્યારે જનાબે ખદીજતુલ કુબરા ઇમ્તિહાનની મંઝિલ ઉપર હતા, પણ અલ્લાહ ઉપર ભરોસો નથી મૂક્યા, અલ્લાહ ઉપર ટ્રસ્ટ નથી મૂક્યા. તવક્કલતુ અલા અલ્લાહ,
અલ્લાહ ઉપર એક જાતનો ભરોસો હતો. 3 વખત 3 વર્ષ સુધી 3 years શોબે અબુ તાલિબમાં જનાબે અબુ તાલિબ જનાબે ખદીજતુલ કુબરા શોબે અબુ તાલિબમાં ફક્ત ઝિક્ર ખુદા કરતા હતા અને અલ્લાહનો શુક્ર અદા કરતા હતા. બસ એટલા પછી અલ્લાહ કહે છે તમે મારા બની જાઓ, હું તમારો બની જઈશ. તો આ જનાબે ખદીજતુલ કુબરાની એક દાસ્તાન હતી. બસ દોસ્તો, તમારી જહેમતને હું તમામ કહી દઉં. આ જનાબે ખદીજતુલ કુબરા જાણે એમના લાસ્ટ સ્ટેજીસ હતા, એમના જ્યારે લાસ્ટ મોમેન્ટ હતા, તો એ શોબે અબુ તાલિબમાં ખાવાનું પણ નહોતું. તો આ જે પ્લાન્ટ હતા ને, જડીબુટીના જે પાંદડા હતા, એ ખાતા હતા. એની અંદર એક ઝેરીલો પાંદડો પણ હતો કે જે જનાબે ખદીજતુલ કુબરા એ પોતે તનાવુલ કરે છે અને ઝહેરનો અસર ફેલાવી દે છે. જનાબે ખદીજતુલ કુબરાની હાલત બહુ ખરાબ થઈ જાય છે. હાલવાની પણ તાકાત ન હતી, બેસવાની પણ તાકાત ન હતી. સરવરે કાયનાત એમને ઉપાડીને લઈ જાય છે. અલ્લાહ અલ્લાહ, કેવી આ મલેકતુલ અરબ કે જે બધા કેટલા ખ્યાલ રાખતા હતા. અલ્લાહ અલ્લાહ, ત્યાર વખતે જનાબે ખદીજતુલ કુબરા વસિયત કરે છે અને કહે છે યા રસૂલલ્લાહ, સૌથી પહેલા મારી અગર કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને માફ કરજો. હું તમારો અગર હક ના અદા કરી હોય તો તમે મને માફ કરજો. જનાબે રસૂલ ખુદા કહે છે કે ખદીજા, અરે તું તો મારા ઉપર એવો એહસાન કર્યો છે, ઇસ્લામ ઉપર તું કેવો એહસાન કર્યો છે. બીજી વસિયત, યા રસૂલ અલ્લાહ, મારી ફાતિમાની ધ્યાન રાખજો. તમને ખબર છે જનાબે ફાતિમા ઝહરાની ઉંમર કેટલી હતી? 5 વર્ષની ઉંમર હતી. અઝાદારો જ્યારે જનાબે ફાતિમા ઝહરા પણ જ્યારે આ દુનિયાથી રુખસત થઈ જતા હતા, જનાબે ઝૈનબની ઉંમર પણ 5 વર્ષની હતી. અઝાદારો તમે સમજી ગયા કેટલો કોમ્બિનેશન છે. જનાબે ખદીજા કહે છે યા રસૂલલ્લાહ, ધ્યાન રાખજો મારી ફાતિમાને કોઈ આવીને તમાચો ન મારે. પણ હા અઝાદારો, આ જનાબે ફાતિમા હતા જે બાજારમાં ગયા, દરબારમાં એમને બોલાવવામાં આવ્યું. જ્યારે એમના હાથમાં કાગળિયા હતા, બાગે ફિદકની એગ્રીમેન્ટ એની હાથમાં હતી. અલ્લાહુ અકબર. कौन फातिमा? सिद्दीका फातिमा. कौन फातिमा? जनाब रसूल खुदा जेने कीधा હોય કે ફાતિમા બઝાતુમ મિન્ની, ફાતિમા મારી જીગરનો ટુકડો છે. આ જનાબે ફાતિમા ઝહરા ની સામે આ કાગળિયા ફાડવામાં આવ્યું, આ એગ્રીમેન્ટ ને ટુકડા ટુકડા કરવામાં આવ્યું. ત્યારે જનાબે ફાતિમાને યકીન થઈ ગયું. જનાબે ઝૈનબ બાજુમાં હતા. એ દીકરી ઝૈનબ, શામની દરબારમાં યાદ રાખજે, શામની દરબારમાં યાદ રાખજે. ત્યારે જનાબે ઝૈનબને પોતાની નજર સામે પોતાની માને ઝલીલ કરવામાં આવ્યું. આ મંઝર પોતાની આંખથી જોયા અને એ જ મંઝર હતો શામની દરબારમાં. જનાબે ઝૈનબની હાથમાં રસ્સિયા બાંધવામાં આવતી હતી. જનાબે સૈયદે સજ્જાદના ગળામાં તોકે ખારદાર પહેનાવવામાં આવ્યો. અજરકમ અલ્લાહ. ત્રીજી વસિયત જનાબે ખદીજતુલ કુબરા જનાબે રસૂલ ખુદાને કહે છે કે યા રસૂલ અલ્લાહ, મારી એક વસિયત છે પણ મને શરમ આવે છે, હું તમારી સામે કેવી રીતે બયાન કરું. હું મારી દીકરી ફાતિમા થ્રુ આ મેસેજ ને પહોંચાવીશ. અલ્લાહ અલ્લાહ,
જનાબે ફાતિમા ઝહરાને બોલાવવામાં આવ્યું. જનાબે ફાતિમાને કહે છે કે બેટી ફાતિમા, બાબાને કહેજો કે મને આ અબા, આ રીદા જેમાં વહી ઉતરીતી હતી, મને ઈ મારા પાસે કફન નથી. મને આ અબાને સાથે મને દફનાવજો. અરે આ સાંભળી કરીને મલાઈકા આસમાનમાં રડવા લાગ્યા અને માતમ કરવા લાગ્યા. અલ્લાહે કફન જનાબે ખદીજતુલ કુબરા માટે મોકલાવ્યો. હા અઝાદારો, જનાબે ખદીજતુલ કુબરાને ગુસલ આપવામાં આવ્યો, જનાઝો તૈયાર થવામાં આવ્યો અને મુશ્તખાક દફન કરવામાં આવ્યું. ક્યાં દફન છે તમને ખબર છે? જન્નતુલ મુઅલ્લામાં દફન છે. આજે આ જન્નતુલ બકીને પણ તેઓ એવી રીતે પામાલ કરે છે. અજરકમેલલ્લાહ, જ્યારે જનાબે રસૂલે ખુદા પાછો ઘરે આવે છે તો જનાબે ફાતિમા ઝહરા એમની આંખમાં આંસુ ટપકે છે અને પૂછા કરે છે, બાબા મારી માં ક્યાં છે? બાબા મારી માં ક્યાં છે? એ આ સાંભળી કરીને જનાબે રસૂલે ખુદા પોતાની દીકરીને તસલ્લી આપે છે, દિલાસો આપે છે અને કહે છે, દીકરી, તારી માં બહુ અઝીમ જગ્યામાં છે, તું યાદી ન કર. પણ હા, મને કરબલામાં એક બીજી દીકરી યાદ આવે છે. જ્યારે ઇમામે હુસૈન અલા કતલ હુસૈન બે અર્દે કરબલા, અલા ઝોવે અલ હુસૈન બે અર્દે કરબલાની આવાજ જ્યારે બલદ થઈ, ત્યારે અઝાદારો શામે ગરીબાનમાં સકીનાને કોઈ આવી કરીને તસલ્લી નથી આપતા, દિલાસો નથી આપતા, કોન્ડોલેન્સ નથી આપતા. શું આપે છે? સાબરી શખ્સો અઝાદારો તમાચા મારવામાં. માતમે હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા